નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ એવા અતિ પ્રાચીન પાતાળેશ્વર મંદિરે શિવરાત્રીના દિવસે મેળો ભરાયો હતો, જ્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરે સવારે ધજા ચડાવવામાં આવી હતી. પાલનપુરમાં આવેલ અતિ પ્રાચીન પાતાળેશ્વર મંદિર ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ પાતાળેશ્વર મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી હતી. તેમજ મહાશિવરાત્રીના દિવસે કોઈ ભક્તોને તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિ પ્રાચીન ગણાતું આ પાતાળેશ્વર મંદિર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ ખાતે મહાશિવરાત્રીના દિવસે મેળો ભરાયો હતો, જ્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા હતા. અનેક ભક્તોએ ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વખતે મંદિર દ્વારા લાડુના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પાલનપુર પાતાળેશ્વર મંદિરમાં બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીના દિવસે દર વખતે પાતાળેશ્વરમાં આવવાનું થાય છે, પણ આજે એક અલગ જ આનંદ દેખાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કુંભની અસર જોવા મળી રહી છે. કુંભ પછી એવો અનુભવ થાય છે કે હરેક મંદિરોમાં નવયુવાનોની પણ ખૂબ ભીડ જોવા મળે છે. આપણી સંસ્કૃતિ માટે આ ખૂબ જ સરસ વસ્તુ છે. હરેક વ્યક્તિએ આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે મંદિરોમાં આવવું જોઈએ. આપણા બાળકો આપણને જોઈ આ બધું શીખી શકશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. ઐતિહાસિક મંદિર છે. પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાજનું જન્મસ્થાન છે. જ્યારે મિનળ દેવીના પુત્રનો જન્મ ન થતા તેઓ સંતોના આશીર્વાદ વખતે યાત્રાએ નીકળ્યા હતા. તે દરમિયાન અહીંયા રોકાયા હતા. એ દરમિયાન એમને પુત્ર થયો હતો અને પછી પાણીની વાવ ખંડાવતા આ શિવલિંગ મળેલું, એટલે શિવલિંગ સ્વયંભૂ છે અને એનું નામ પાતાળેશ્વર મહાદેવ આવ્યું. આજે શિવરાત્રિ એ સવારથી ભીડ છે, લોકોની લાઈનો છે, પણ બધાને દર્શન કરવા વ્યવસ્થિત મળે છે. વ્યવસ્થા સારી છે ટ્રસ્ટની અને દરેક રીતે આજે પબ્લિક સારી છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.